સાંજના 6 વાગ્યા છે। આ બધી ડુંગળી હમણાં બતાવી હું તમને। એમાં ધોળી ડુંગળી ને લાલ ડુંગળી। ધોળીના 2 ટકરા કર્યા છે ને લાલના 2 કર્યા છે। આજે આખો દિવસ ડુંગળી કાપવાનું કામ ચાલુ હતું। આ સુરજ દાદા દી આથમવાની તૈયારીમાં છે। આ બધા ટકરા બતાવી હું તમને એક પછી એક બધાય। લાલની અંદર ધોળી છે ને ધોળીની અંદર લાલ છે, એવી રીતના છે ટકરા બધા એ બતાવી। વાડીમાં ખડ થઈ ગયું હતું થોડું, એ પાળે પાળે હતું એમ, અંદર નહોતું રાપાની અંદર। રાપું કે કેરા હોય ને, કેરાની અંદર ખડ નહોતું। જે પાળા હોય ને કેરાની બાજુમાં જે, એમાં ખડ થયું હતું। ખેડૂને એવું બધું રહે, વાડી ખેતર હોય તો ખડ ઉગે ને એ કાઢે ને એવું કામ ચાલુ રહે। સુરત દાદાના દર્શન કરીએ। બધા ટકરા બતાવી તમને। ડુંગળી આ બધી કપાઈ ગઈ। આ લાલ, આમાં લાલ હતી બધી, ઓલી બાજુ બધી ધોળી જો ટકરા દેખાય। આજે વાઢિયું ખડ છે ને એને પાણ પાઈ દીધું, એ વધ્યા સડ્યું છે। હવે માલ ઢોરનું કરવું પડે, ખેતી કરતા હોય તો બધું સંભાળવું પડે। આ જુઓ ખડ એમ ઊભું છે। આ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવ્યું હતું, આના પહેલાંના વિડીયોમાં, અને બધા નેક્સ્ટ વિડીયોમાં બતાવતો રહીશ ખેતીવાડીનું બધું। આ ખડ એમાં જુઓ ઓલપાથી વઢાઈ ગયું હતું, અહીંથી વાળતા વાળતા ગયા આવડું મોટું થઈ ગયું, ને ઓલી સાઈડ વઢાઈ ગયું, બધું વધવા માંડ્યું। હવે આજે બધું પાઈ દીધું। દી આથમવાની તૈયારીમાં છે અત્યારે તો। આ બધું ખડ, એની બાજુમાંથી ડુંગળી હતી, ડુંગરા એમ બતાવીશ। કાટ બધી બાવળિયા ને એવું છે ને, આ બધા બહુ મોટા બાવળિયા છે। અંદર રોજ ને એવું જ્યારે અંદર બેઠા રહે એમ કહેવાનું એમ। અહીંયા કૂવો છે, કૂવામાં પાણીનું સારું છે, હાલ્યા કરે મોટર। જો આ ખડ, વાઢિયું ખડ હમણાં બતાવવું આ કઈ રીતનું છે એમ। આ ઓલી બાજથી લીલું થતું આવ્યું છે ખડ, ને આ બાજુ બધું પાઈ દીધું છે એમ, એટલે લીલું થઈ જાય, મોટું વધ્યા ચડી જાય। આ ચોમાસામાં મેળાનો ઉપયોગ કર્યો હતો, ત્યારનો મેળો છે આ। એની ઉપર ખાટલા નાખી દઈએ ઈંગલ ઉપર, આખું વાડી દેખાયા મેળા ઉપરથી। વાડી વિસ્તારનો બધો નજારો। વડલા ને લીમડા ને છાયા હોય, તડકો થાય તો ઘડીક આરામ કરીએ અહીંયા લીમડે, ઓલા વડલે વહી જાય।
મેડાનો ઉપયોગ હમણાં કરવાનો છે. આ મેડો 10 ફૂટ ઊંચો હશે. જોયામાં એમ લાગે વિડીયોમાં કે આ થોડો નીચો હશે, પણ 10 ફૂટ ઉપર છે. હવે હું ડુંગળી બતાવું તમને, એ જોઈજો. હવે લાલ ડુંગળીનો ટકરો છે. બધી લાલ ડુંગળી. બીજો એક ધોળી ડુંગળીનો ટકરા બતાવું. લાલ આની પછી બીજોય છે. એવી જ રીતના ધોળીના 2 છે, લાલના 2 ટકરા છે. ધોળીના 2 ટકરા બતાવી અને લાલના 2 બતાવીશ. ધોળી ડુંગળી પાસે જઈએ હવે ને ધોળી ડુંગળી બતાવીએ. ધોળી ડુંગળીનો ટકરો એવો જ છે, મોટો, જેવો લાલનો મોટો હમણાં જોયો ને એવો જ મોટો આવડો. આ ધોળી છે ને એમ ટકરો. ધોળીમાં લાલ છે, થોડી સાટ હોય અંદર એમ. આ ધોળી લાલ જો દેખાય, લાલ છે. હવે આ બીજો ટકરો ધોળીનો. આ ઘાસ ઉગ્યું હતું વધારાનું, માણસોથી પોગી ન વળ્યા એટલે પાળે પાળે રહી ગયું ઘાસ. આ ટકરો ધોળીનો, આ પણ મોટો ટકરો છે. આ ધોળી ડુંગળીનો ટકરો. હજી આ બાજુનું બધું કાપવાનું બાકી છે. આ બાકી છે, થોડું ટૂંકા રાપા છે. હજી 200 મણ જેટલી તો ડુંગળી કાપવાની રહી ગઈ છે. આ એક લાલ ડુંગળીનો ટકરો છે. આ લાલ. આ લાલ ડુંગળી માં ધોળીનો શાટ છે. આ 50-50 હતું. 2 રાપા એવા હતા કે એ 50-50માં લાલ ને ધોળી 2. આ લાલનો ટકરો. દી આત્મે છે અત્યારે, એટલે દી આત્માનો ટાઈમ થઈ ગયો છે. વાડીએ છે ને તુર ખાવાનું મન થયું. તુર થોડીક લાવ્યા ને હેકવી છે. તુર તાપ કરીએ છીએ. આ તુર ભઠ્ઠો કરીએ, પેલા તાપ કરીને હળગાવીને તો શું છે સારી હેકાય. નગર પછી દાજીએ એટલે કે ધવાડાવાળી એવી કંઈક
આવે એની કરતાં તુર ખાઈએ, ડુંગળી બતાવી. હવે તુરની થોડીક દી હાથમી ગયો, થોડોક એમ ચોક નાસ્તો કરવો છે એટલે તુર હેકીને ખાઈ. આ ઝૂંપડીની બાજુમાં ભઠ્ઠો કર્યો છે, તુર હેકવાનું કામ ચાલુ છે. તુર હેકા હે. રાતે ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. આ વાસણ હોય, આ તેલ જો અંદર રહ્યો. આ ચૂલા ઉપર ભજીયા બનાવ્યા હતા. ડુંગળી બતાવું ને તમને, તમને એમ થાય કાંક આવડી મોટી ડુંગળી. આ જુઓ ડુંગળી, મોટા ગાંઠિયા છે. રકાબીન રાખી, ચાનો ટાઈમ થયો તો ચા પીએ. હવે આ જો ભઠ્ઠો 4 થયો. હવે તુર નાખીએ અંદર. આ તુર અંદર એટલે શેકાઈ જાય. તુર ખાવાની મજા જ અલગ છે. હવે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો બતાવતો રહીશ. જય શ્રી રામ.